થરાદ ખાતે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી નશીલા પદાર્થોના વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ સાથે કાઢવામાં આવી હતી અને થરાદની કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આવેદન આપીને થરાદને ડ્રગ્સના દૂષણને પગલે ઉડતા ગુજરાત બનતું અટકાવવાની માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, માંગીલાલ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। बोलो है ઊંડાઈને બે ફેર આવે।